સુરતમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ તેલ વેચાઈ રહ્યો હોવાની વિગતો સામે આવી રહી છે। તેના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 60 જેટલા ડુપ્લિકેટ તેલના ડબ્બા અને સ્ટીકરો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। એડિબલ ઓઇલ વેપારી સંઘના પ્રમુખ રૂપેશભાઈ વોરાને માહિતી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં અમુક દુકાનદારો તિરુપતિ તેલના ડુપ્લિકેટ ડબ્બામાં ભેળસેળયુક્ત તેલનો વેપલો કરી રહ્યા છે, જેથી રૂપેશભાઈએ આ અંગે ઝોન 2માં ડીસીપી ભગીરથ ગઢવી અને લિંબાયત પોલીસ મથકના પીઆઈને જાણ કરી તેમની ટીમ સાથે રાખી તપાસ શરૂ કરી હતી। આ તપાસ દરમિયાન લિંબાયત વિસ્તારમાં આવેલી વિજયલક્ષ્મી સુપર સ્ટોર નામની દુકાનમાંથી 60 ડુપ્લિકેટ તેલના ડબ્બા અને અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર મળી આવ્યા હતા। આ સાથે ડુપ્લિકેટ તેલના ડબ્બા પર લગાવવામાં આવતા ઢાંકણા એટલે કે 250 કેપ્સ્યુલ પણ પોલીસે કબજે કર્યા હતા। હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી ભેળસેળ કરનારા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ અમને એવી માહિતી ગઈકાલે મળી કે લિંબાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાદ્ય તેલોમાં એડલ્ટ્રેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન એનું થઈ રહ્યું છે અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી। એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ। જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું હતું એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી। 8 જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે, જેની અંદર 200 થી 250 જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે 200-250 જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી। લગભગ 50 થી 60 ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે, જે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે। વેપારી એસોસિએશનના પ્રમુખ રૂપેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે ગ્રાહક સજાગ રહે તો અસલી અને નકલીનો તફાવત સમજી શકે છે અને તેઓએ અસલી અને નકલી જાણવા વિશેની માહિતી પણ આપી હતી।